તો નમસ્કાર મિત્રો, આજે આપણે MPHWના વાળા રોગના તમામ પ્રશ્નો અને ઇમ્પોર્ટન્ટ લેક્ચર જોવાનું છે. તો વધુ સમય ન બગાડતા ફટાફટ શરૂ કરી દઈએ આજે આપણો વાળા રોગનો આ લેક્ચર. તો શરૂઆત કરી દઈએ કે વાળા રોગ છે. તો આ મિત્રો વાળા રોગનું છે બીજું નામ શું છે, બરાબર? તો વાળા નામનો જે રોગ છે એનું બીજું નામ છે ડ્રેકનક્યુલેસ મેડિનેન્સિસ, બરાબર. વાળા રોગનું બીજું નામ શું છે? તો ડ્રેકનક્યુલેસ મેડિનેન્સિસ છે. ત્યારબાદ જોઈએ આગળ. તો મિત્રો પ્રશ્ન નંબર આગલો જોઈએ કે વાળા રોગમાં જે ઇન્ક્યુબેશન પીરિયડ, બરાબર, તો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હોય છે? તો કે 10 થી 14 દિવસનો હોય છે. તો વાળા રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ 10 થી 14 દિવસનું હોય છે. વાળા રોગનું બીજું નામ શું છે? તો ડ્રેકનક્યુલેસ મેડિનેન્સિસ છે, બરાબર, યાદ રાખવાનું છે. ત્યારબાદ વાળા રોગ એનો છેલ્લો કેસ, બરાબર. તો વાળા રોગનો જે છેલ્લો કેસ હતો એ ભારતમાં ક્યારે જોવા મળ્યો હતો? તો મિત્રો યાદ રાખજો, વાળા રોગનો છેલ્લો જે કેસ હતો એ 1996માં ભારતમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ વાળા રોગનું જો બીજું નામ યાદ રાખવાનું છે ડ્રેકનક્યુલેસ મેડિનેન્સિસ છે. અને વાળા રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો 10 થી 14 દિવસનો છે, બરાબર. ચાલો આગળ જોઈએ. ઓકે. તો મિત્રો વાળા રોગ છે, વાળો રોગ છે આ કયા મહિનામાં સૌથી વધારે જોવા મળે છે, બરાબર? તો વાળો રોગ છે એ સૌથી વધારે કયા મહિનામાં જોવા મળે છે? તો માર્ચથી લઈને મે સુધીના મહિનામાં આ રોગ જોવા મળે છે. તો કયો મિત્રો મહિનો યાદ રાખવાનો છે? તો માર્ચથી લઈને મે સુધીનો માસ છે જે એમાં વાળો રોગ જોવા મળે છે. મિત્રો આગળ આપણે પ્રશ્ન જોયા, તેનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો છે? તો કે 10 થી 14 દિવસનો છે, બરાબર. ત્યારબાદ તેનું બીજું નામ શું છે? તો ડ્રેકનક્યુલેસ મેડિનેન્સિસ છે. ત્યારબાદ છેલ્લો કેસ ક્યારે જોવા મળ્યો? ત્યારે 1996માં જોવા મળ્યો. અને ત્યારબાદ અત્યારે આપણે શું યાદ રાખવાનું છે? તો મિત્રો યાદ રાખવાનું છે કે વાળા રોગ છે એ કયા મહિનામાં વધારે જોવા મળે છે? તો યાદ રાખવાનું છે માર્ચથી જે મે મહિનો છે એમાં આ વાળો રોગ સૌથી વધારે જોવા મળે છે. ચલો દોસ્તો, વિડીયોને લાઈક જરૂર કરી દેજો, કારણ કે આ PDF બનાવવામાં ઘણો સમય પણ લાગેલો છે. મિત્રો જોઈએ. અને મિત્રો વાળો રોગ છે, વાળા રોગનો કૃમિની લંબાઈ યાદ રાખવાની છે. અને ખાસ કરીને આ ફિમેલ કૃમિની લંબાઈ યાદ રાખવાની છે. તો 60 થી 120 યાદ રાખી શકાય, અથવા 70 થી 120 પણ યાદ રાખી શકાય, બરાબર. બંને યાદ રાખી શકો, કારણ કે તમે 60 થી 120 રાખશો એટલે 6 દુ 12 એ રીતે યાદ રાખીશો તો તમને 70 તો આવડી જ જવાના છે, બરાબર. ઓપ્શનમાં એની નજીકનો છે એટલે 6 દુ 12 તમે જોઈ શકો છો, એટલે 120 આપણે યાદ રાખી શકીએ. એટલે કે 60 થી 120 દિવસ નહીં, પણ લંબાઈ છે એની છે તો ફિમેલ કૃમિની લંબાઈ છે, બરાબર. કારણ કે આપણે દિવસ તો યાદ રાખવાનું, દિવસ તો ફક્ત 10 થી 14 દિવસ શેના છે? તો યાદ રાખવાનું છે ઇન્ક્યુબેશન પીરિયડ છે આ વાળા રોગનો. ઓકે, ચલો આગળ જોઈએ. ઓકે, હવે મિત્રો યાદ રાખવાનું છે કે વાળ રોગ છે એના માટે જવાબદાર સ્થળ કયું છે, બરાબર. એટલે કે કયા સ્થળેથી આ રોગ સૌથી વધારે થાય છે? તો જે પગથિયાવાળા કૂવા હોય છે, વાવ હોય છે, ત્યાં આ વાળાનો રોગ સૌથી વધારે થાય છે, બરાબર. કે અત્યારે આ પગથિયાવાળા કૂવા ઓછા જોવા મળે છે, કારણ કે જે ઇરિગેશન પ્રોગ્રામ આવ્યો છે, બરાબર. અમુક જે નેશનલ પ્રોગ્રામના કારણે આ બધા કૂવાના એમ કહેવાય ઓછા થઈ ગયા છે, બરાબર. હવે અત્યારે આદર્શ કૂવાના વધારે પ્રમાણ છે, એટલા માટે. ચલો ઇન શોર્ટ હું તમને એવું કહેવા માગું છું કે આ જે વાળા રોગ થતો હતો, બરાબર, તો આ જે વાળો થતો હતો એનું કારણ એ જગ્યા કઈ? તો એ સૌથી વધારે કેવી જગ્યાએ થાય? તો જ્યાં પગથિયાવાળા કૂવા હોય એવી જગ્યાએ સૌથી વધુ આ વાળાનો રોગ થતો હતો. ઓકે મિત્રો, તો આગળ જોઈએ. તો મિત્રો આ ખાસ યાદ રાખવાનું છે કે જે વાળા રોગ છે એ વાળા રોગ માટે દવા કઈ વાપરવામાં આવે છે, બરાબર. એના માટે શું દવા છે, બરાબર? તો મેટ્રોનિડાઝોલ નામની દવા છે, અને એની સાથે મેબેન્ડાઝોલ પણ આપવામાં આવે છે. મેટ્રોનિડાઝોલ અને મેબેન્ડાઝોલ આપવામાં આવે છે. શેમાં? તો કે વાળામાં આ દવા ખાસ આપવામાં આવે છે. મેટ્રોનિડાઝોલ આપવામાં આવે છે અને એની સાથે મેબેન્ડાઝોલ પણ આપવામાં આવે છે, બરાબર. જરૂરિયાત અનુસાર જે દવાની જરૂર છે આ બંને દવા યુઝ થાય છે વાળાની અંદર, બરાબર. એટલે બંને દવા યાદ રાખવાની છે. પણ મિત્રો યાદ રાખવાનું છે જ્યારે સાયક્લોપ આવે છે, બરાબર, સાયક્લોપ જે
બરાબર. સાયક્લોપ, તો સાયક્લોપ માટે તમારે ખાસ યાદ રાખવાનું છે કઈ દવા આપે છે. સાયક્લોપ માટે શું યુઝ થાય છે, તો એબેટ એટલે કે શું, તો એબેટ એટલે તમે બીજું નામ ટેમીફોસ પણ યાદ રાખી શકો છો. ટેમીફોસ, બરાબર. ટેમીફોસ એબેટનો પણ ઉપયોગ શેમાં થાય છે, તો કે સાયક્લોપના નાશ માટે થાય છે, બરાબર. ઓકે, ચલો. પણ અત્યારે આપણે શેની વાત કરી રહ્યા છીએ, તો વાળા રોગના છે આ નિદાન છે, બરાબર. વાળા રોગ માટે કઈ દવા આપવામાં આવે છે, તો મેટ્રોનિડાઝોલ અને મેબેન્ડાઝોલ આપવામાં આવે છે. ચલો જઈએ આગળ. ઓકે, તો મિત્રો આપણે જોવાનું છે કે સાયક્લોપનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે, બરાબર. ઓકે, તો જે સાયક્લોપ હોય છે, બરાબર, એના નાશ માટે શું વપરાય છે, તો કે એબેટ વપરાય છે, જે આપણે હમણાં વાત કરી છે, બરાબર. પરંતુ એનું જે આયુષ્ય કેટલા દિવસનું હોય છે, તો કે 90 દિવસનું આયુષ્ય ધરાવે છે સાયક્લોપ, બરાબર. તો 90 દિવસનું આયુષ્ય કોણ ધરાવે છે, અથવા તો 3 મહિના પણ આવી શકે, બરાબર. તો તમારે જે ઓપ્શન હોય એ પ્રમાણે જવાબ દેવાનો છે. ચલો જોઈએ આગળ. તો મિત્રો યાદ રાખવાનું છે, આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે, તો સાયક્લોપ છે એ કયા ગણમાં સમાવેશ થાય છે. સાયક્લોપ છે, બરાબર, વાળા માટે જે જવાબદાર છે, બરાબર, જે કૃમિ, તો એ સાયક્લોપ છે એ કયા ગણમાં આવે છે, તો મિત્રો યાદ રાખવાનું છે યુકોપેપોડા ગણની અંદર એનો સમાવેશ થાય છે. કયો ગણ છે, તો યુકોપેપોડા ગણની અંદર સમાવેશ થાય છે. ચલો આગળ જોઈએ. નેક્સ્ટ. તો મિત્રો વાળા રોગની અંદર તમારે ખાસ યાદ રાખવાનું છે કે નોપ્લિક્સ અને મેટાનોપ્લિક્સ અવસ્થા એ શેમાં જોવા મળે છે, બરાબર. તો યાદ રાખવાનું છે જે કિલની હોય છે, બરાબર, કિલની એની અંદર નોપ્લિક્સ અને મેટાનોપ્લિક્સ અવસ્થા જોવા મળે છે. પણ એવી જ રીતે જો એમ કહેવામાં આવે કે સાયક્લોપ, બરાબર, સાયક્લોપની અંદર જે આ નોપ્લિક્સ કે મેટાનોપ્લિક્સ અવસ્થા હોય છે, તો સેમ, બરાબર, કઈ અવસ્થામાં જોવા મળે છે, તો એ વખતે યાદ રાખવાનું છે ડિંભક અવસ્થામાં, બરાબર. જે ડિંભક અવસ્થામાં સાયક્લોપમાં જોવા મળે છે. પરંતુ અહીંયા યાદ રાખવાનું છે કે નોપ્લિક્સ અને મેટાનોપ્લિક્સ જે અવસ્થા હોય છે એમાં કિલનીમાં જોવા મળે છે, બરાબર. ત્યારબાદ આગળ જોઈએ આપણે. તો મિત્રો યાદ રાખવાનું છે આ પ્રશ્ન કે વાળાના કેસ દક્ષિણ સુદાન, ચેડ, ઇથોપિયામાં ક્યારે જોવા મળ્યા હતા, બરાબર. તો જે વાળાના છે આ કેસ, તો દક્ષિણ સુદાનમાં, ચેડ, ઇથોપિયા, આ બધી જગ્યાએ જે કેસ છે એ 2020માં જોવા મળ્યા હતા, બરાબર. યાદ રાખી લેજો કે વાળાના કેસ છે એ દક્ષિણ સુદાન, ઇથોપિયા અને આવા બધા સ્થળોએ ક્યારે જોવા મળ્યા હતા, તો 2020 એટલે કે 2020માં જોવા મળ્યા હતા. ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, જો સાયક્લોપનું જીવન કેટલી અવસ્થામાં એની લાઈફ સાયકલ પૂરી થાય છે, તો 3 અવસ્થામાં પૂરી થાય છે, બરાબર. સાયક્લોપની જીવન અવસ્થા કેટલા સમયમાં પૂરી થાય છે, તો 3 અવસ્થામાં પૂરી થાય છે. અને એમ પૂછે કે સાયક્લોપનું જીવનકાળ કેટલો હોય છે, બરાબર, કેટલા દિવસ જીવે છે, તો 90 દિવસ અથવા 3 મહિના બંને જવાબ છે, બરાબર. 90 દિવસ જીવે છે, બરાબર. સાયક્લોપનું જીવનચક્ર કેટલા દિવસનું છે, જીવનચક્ર પૂછે, જો જીવનચક્ર કેટલા દિવસનું છે એમ પૂછે તો 90 દિવસ આવશે, બરાબર. જો પ્રશ્ન ખાસ સમજવાનો છે, બરાબર. સાયક્લોપનું જીવનચક્ર કેટલા દિવસનું છે, તો 19 ડેઝ. અને એમ પૂછે કે કેટલી અવસ્થામાં છે, બરાબર. જીવનચક્ર તો છે પણ કેટલી અવસ્થામાં છે, તો તો ફક્ત 3 અવસ્થા યાદ રાખવાની છે. ચાલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઓકે, જો મિત્રો હમણાં મેં તમને કહ્યું હતું એ જ પ્રશ્ન આવી ગયો છે ફરીવાર કે સાયક્લોપમાં નોપ્લિક્સ અને મેટાનોપ્લિક્સ અવસ્થા ક્યાં જોવા મળે છે, ક્યારે જોવા મળે છે, અથવા ક્યારે નહીં પણ યાદ રાખવું છે કે ક્યારે જ એમ કહી શકાય કે કઈ અવસ્થામાં જોવા મળે છે, બરાબર. એવું હું પૂછવા માગું છું, બરાબર. તો શું જવાબ છે કે ડિંભક અવસ્થામાં જોવા મળે છે, બરાબર. ઓકે, વધારે કંઈ ચેન્જીસ નથી, બરાબર. ફક્ત શું યાદ રાખવાનું છે કે જે અહીંયા સાયક્લોપ્સ છે એમાં નોપ્લિક્સ અને મેટાનોપ્લિક્સ અવસ્થા છે, બરાબર, એ જોવા મળે છે, તો કઈ અવસ્થામાં જોવા મળે છે, બરાબર. અહીંયા કઈ અવસ્થા, ક્યારે નહીં પણ કઈ અવસ્થામાં જોવા મળે છે, તો ડિંભક અવસ્થામાં જોવા મળે છે. ચલો જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. દોસ્તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. ઓકે મિત્રો, તો અહીંયા આપણું આ વાળાના ખૂબ જ આઈએમપી તમામ પ્રશ્નો આપણે જોઈ લીધા છે. આગળ બીજો રોગ આવે છે, બરાબર. આવા તમામ રોગના વિડીયો MPSW અને સેનેટરી ઇન્સ્પેક્ટરના પરીક્ષામાં તમારે આવી જશે. એના માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. થેન્ક યુ.